આ ભરતી પાછી આવે ને આવશે ખરી પાછી, પણ ત્યારે તમારું બાબુ હશે. મારો કરિયર જે છે 2017 થી ભણાવો, 17 પછી આ 2025 ચાલે છે. આટલી મોટી ડિપ્લોમાની ભરતી મેં નહીં જોઈ. સળંગ તૈયારી પ્રોપર કરવાની છે. નોકરી જલ્દી લાગશે ને ઓપોર્ચ્યુનિટી વારંવાર આવતી નથી. અને એના માટે એક જનરલી સ્ટોરી કહું. એક જણા છે, એ એના જે છે માલિક પાસે, બરાબર છે, બધો લઈને બેસેલો છે. તો માલિક પાસે જે છે, માલિક પાસે નોકરી માટે જાય કે સાહેબ મને શું જોઈએ? નોકરી જોઈએ. તો સાહેબ જે છે એ સાહેબ કે હા તને નોકરી આપો, તારે એક કામ કરવાનું. એ બે કામ કરી લીધું તો તને નોકરી મળશે. કે સાહેબ જે છે, સાહેબ કહે છે અહીંયા 3 બળદ છે અને તારે 3 બળદમાંથી કોઈ બી એક બળદની તારે પૂંછડી પકડી લેવાની. પૂંછડી પકડી લીધી તને શું મળશે? નોકરી મળશે. પહેલો બળદ એને જોયો, પહેલો બળદ હતો હટ્ટો કટ્ટો. એટલે આ તો કોઈને જ બી ગયો કે મારાથી થાય નહીં. એટલે સાહેબને કહી દીધું કે સર કે આની પૂંછડી મારાથી પકડાય નહીં. એટલે એક બળદ નીકળી ગયો. બીજો બળદ જે છે, બીજો બળદને જોયો. તો બીજો બળદ જોતો બીજો બળદ દોડતો હતો, એટલો ફાસ્ટ દોડતો હતો, આને તો પીનાઈ ગયો કે આની પૂંછડી પકડવા છો તો મારું તો થવાનું નથી. અને સાહેબને એમને કહી દીધું કે મારાથી પૂંછડી પકડાય નહીં. હવે ત્રીજો બળદ જોયો. હવે ત્રીજો બળદ હતો નબળો. કેવો હતો? નબળો. હવે એટલો બધો નબળો હતો, હા તો કે લાવવાનું હું તો પૂંછડી પકડી દઉં. તો જ્યારે એ ત્યાં નજીક જાય તો સ્થિતિ એ હતી કે એ બળદની પૂંછડી હતી નહીં. આનો મતલબ શું થાય? જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે ડરવાનું નહીં, ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી લેવાનું. ઓપોર્ચ્યુનિટી વારંવાર આવતી નથી, બરાબર? હમણાં બહુ મોટો બળદ દેખાતો છે, બહુ બળદમાં બીક લાગતી હશે કારણ બહુ જોરમાં દોડે છે. એ તો બધી બાધાઓ આવવાની જ, પણ ઓપોર્ચ્યુનિટી વારંવાર આવતી નથી. એને ગ્રેબ કરી લેજો. એક જ સેલરીમાં બધું જ વસૂલ.